સીતાજીની શોધ કરીને હનુમાનજી લંકા બાળીને પાછા આવ્યા. ત્યાં તો સમાજના માણસોએ કીધું, હનુમાનજી શું કરીને આવ્યા? હનુમાનજી કે આખી લંકા બાળી દીધી. ત્યાં તો સમાજના માણસો તાળીઓ પાડવા માંડ્યા, વાહ હનુમાનજી વાહ, તમે આખી લંકા હળગાવીને પાછા આવ્યા. ત્યાં તો સમાજના માણસોએ બધાએ ભેગા થઈને હનુમાનજીનું સ્વાગત કરીને, સન્માન કરીને, ફૂલહાર પહેરાવ્યા ને. ત્યાં તો હનુમાનજી વિચાર કરવા માંડ્યા કે સમાજના માણસોનું કંઈ નક્કી નહીં. પછી પુલ બાંધીને બધા લંકા ગયા. રામ રાવણનું યુદ્ધ ચાલ્યું. મેઘનાથ અને લક્ષ્મણ સામ સામે આવી ગયા. મેઘનાથને લક્ષ્મણે બાણ માર્યું. લક્ષ્મણજી બેભાન થઈ ગયા. ત્યાં કોઈએ કહ્યું કે જાઓ લંકામાંથી સુષેણ વૈદને તેડી લાવો. તો હનુમાનજી મહારાજ જઈ સુષેણ વૈદને તેડી લાવ્યા. તો સુષેણ વૈદે કહ્યું કે સંજીવની નામની જડીબુટી લાવવી પડશે. ત્યાં તો કે હમણાં લઈ આવું. સુષેણ વૈદ કે અહીંયા નહીં મળે. તો ક્યાં મળશે? અહીંથી 3000 જોજન દૂર હિમાલયના ડુંગર ઉપરથી મળશે. તો કોઈક એક જણ ઊભો થયો અને બોલ્યો, આવડી મોટી સોનાની લંકા છે અને એક દવા નથી રાખતા? તો સુષેણ વૈદ બોલ્યા, દવા હતી. શું? દવા હતી, પણ તમારામાંથી કોઈ એક જણ 3 મહિના પહેલા અહીંયા આવ્યો હતો, એને બળીને રાખ કરી નાખી. તો બધા હનુમાનજી સામે જોયું આમ અને કહેવા લાગ્યા, આમનું કામ જ આવું હોય, જે કામ ચીંધ્યું હોય એ નથી કરતા. તમને વધારાનું કરવાનું કોણે કહ્યું હતું? લંકા સળગાવવાની કોણે કહ્યું હતું? રામે તમને સીતા માતાની શોધ કરવા માટે મોકલ્યા હતા. તો હનુમાનજી વિચાર કરવા માંડ્યા કે ભાઈ સમાજનું કંઈ નક્કી નહીં.